ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 31 જુલાઈ 2026ના ડેલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ગણિતમાં પ્રતિષ્ઠિત ફિલ્ડ્સ મેડલ જીતનાર ઇતિહાસમાં ત્રીજી મહિલા કોણ બન્યા છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ હોંગ વાંગ છે તે આ મેડલ જીતનાર ઇતિહાસમાં ત્રીજી મહિલા બન્યા છે. માટે ઓપ્શન નંબર એ છે તે તેનો જવાબ આવશે. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે હોંગ વાન અને ગણિત ક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર ગણાતો જે પ્રતિષ્ઠિત ફિલ્ડ્સ મેડલ છે તે જીતનાર ઇતિહાસમાં ત્રીજી મહિલા છે તે આ ચીનના ગણિતશાસ્ત્રી હોંગ વાંગ છે તે બન્યા છે. અને આ જે છે તેનું આયોજન ફિલાડેલ્ફિયા ખાતે આયોજિત એક ઇન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ મેથેમેટિશિયન એટલે કે ICM દરમિયાન તેમને આ પુરસ્કારથી સન્માનિત છે તે કરવામાં આવ્યા હતા. હવે તેઓની વાત કરીએ તો હોંગ વાંગ છે તેઓ ન્યુયોર્ક યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે સેવા આપે છે. અને શા માટે આ એવોર્ડ આપવામાં આવ્યું છે? તો આ જે મેડલ છે તે તેને હાર્મોનિક એનાલિસિસ તેમજ કાકિયા કન્જેક્ચર નામની દાયકાઓ જૂની ગણિતની જે જટિલ સમસ્યાઓ હતી તેઓને ઉકેલવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું અને તે બદલ તેને આ મેડલ્સ એવોર્ડ છે એટલે કે ફિલ્ડ્સ મેડલ છે તે એનાયત થયો છે. અને આ છે તે દર 4 વર્ષે 40 વર્ષથી ઓછી ઉંમરના જે પ્રતિભાશાળી ગણિતશાસ્ત્રીઓ છે તેઓને આજે ફિલ્ડ્સ મેડલ છે તે આપવામાં આવે છે. હવે વાત કરીએ આપણે તે મહિલાઓની યાદી એટલે કે 3 મહિલાઓ. તો પહેલા હતા મરિયમ મિર્ઝા ખાની, જેઓને 2014માં આ મેડલ છે તે એનાયત થયો હતો. તેઓ ઈરાનના ગણિતશાસ્ત્રી અને ઇતિહાસમાં આ મેડલ પ્રાપ્ત કરનાર પ્રથમ મહિલા હતા. બીજા હતા વર્ષ 2022માં મરીના વિયાઝોવસ્કા, યુક્રેનના ગણિતશાસ્ત્રી હતા અને આ મેડલ મેળવનાર બીજી મહિલા. અને અત્યારે એટલે કે વર્ષ 2026માં હોંગ વાંગ, જેઓ ચીનના ગણિતશાસ્ત્રી અને આ મેડલ મેળવનાર ત્રીજી મહિલા છે. ત્યાર પછી જોઈએ તો બીજા અગત્યના એવોર્ડની વાત કરીએ તો હાલમાં જ 72માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં મામૂટી અને કાર્તિક આર્યનને શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મળ્યો છે. તો ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા પુરસ્કાર 2025 છે તે રણછોડલાલ ગોસ્વામીને આપવામાં આવ્યો છે. પ્રસૂન જોશીનો પ્રથમ NBT ભૂષણ પુરસ્કાર છે તે આપવામાં આવ્યો છે. તો વડાપ્રધાન મોદીને સેશલ્સના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ગાર્ડિયન ઓફ ધી બ્લુ હોરાઇઝનથી સન્માનિત છે તે કરવામાં આવ્યા છે. હર્ષવર્ધનને UK સંસદમાં ગ્લોબલ પ્રેસ્ટીજ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો નીરજ ચોપરાને વર્ષના શ્રેષ્ઠ પુરુષ ખેલાડીનો પુરસ્કારથી સન્માનિત છે તે કરવામાં આવ્યા છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરી છે? તો હાલમાં જ તેઓના દ્વારા MS ધોની એટલે કે મહેન્દ્રસિંહ ધોનીની નિમણૂક છે તે કરાય છે. માટે ઓપ્શન નંબર B આવશે. સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમે, આ છે ભારતીય ક્રિકેટર અને ભારતીય પૂર્વ કપ્તાન ક્રિકેટના મહેન્દ્રસિંહ ધોની. અને હાલમાં જ માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ દ્વારા તેઓને બ્રાન્ડ એમ્બેસેડર એટલે કે પોતાના નવા વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે. અને MS ધોની કંપનીના ધી રેસ્પોન્સિબલ જ્વેલર અભિયાન અને ફિલોસોફી છે તેને આગળ ધપાવશે. વાત કરીએ બીજા અગત્યના બ્રાન્ડ એમ્બેસેડર વિશે તો પોલિસી બજારના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અમિતાભ બચ્ચનની નિમણૂક થઈ છે. તો MS ધોનીને ગ્લોબલ ઓટોમોટિવ આફ્ટર માર્કેટ કંપની ડ્રાઈવના પ્રથમ સેલિબ્રિટી અને નેશનલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે. વોગ આઈવેરે કૃતિ સેનનને ભારત માટે તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરાયા છે. તો શાહરૂખ ખાનને તેના ભારત અભિયાન માટે વિઝા ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી છે. શ્રેયસ અય્યર, જેઓને F1 ભારતના જે F1 પ્રોગ્રામ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક છે તે આપવામાં આવી છે. તો રીતેશ અને જેનેલિયા દેશમુખને મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક છે તે અપાઈ છે. અને ઇન્ફોસિસે કાર્લોસ અલ્કરાજને તેના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક છે તે કર્યા છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ક્યુ એરપોર્ટ હબ સ્પોક મોડલ લાગુ કરનાર દેશનું બીજું એરપોર્ટ બન્યું છે? તો ઓપ્શન આપેલા છે. તો હાલમાં જ અમૃતસર એરપોર્ટ છે તે હબ સ્પોક મોડલ લાગુ કરનાર દેશનું બીજું એરપોર્ટ બન્યું છે. માટે ઓપ્શન નંબર A આવશે. હવે તેના વિશે વાત કરીએ તો ભારત સરકારની જે આંતરરાષ્ટ્રીય એવિએશન હબ વ્યૂહરચના હેઠળ હબ એન્ડ સ્પોક મોડલ લાગુ કરનાર દેશનું બીજું સ્પોક એરપોર્ટ છે તે પંજાબનું અમૃતસર એરપોર્ટ, જેનું નામ છે શ્રી ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે તે બન્યું છે. અને આ જે મોડેલ છે તેના હેઠળ નાના શહેરોના મુસાફરોને તેમના સ્થાનિક એરપોર્ટ પર ચેક ઇન અને ઇમિગ્રેશન પૂર્ણ કર્યા પછી સીધા વિદેશ મુસાફરી છે તે કરી શકે છે. હવે આ છે તે બીજું એરપોર્ટ છે. તો પ્રથમ કયું હતું? તો જે પ્રથમ એરપોર્ટ હતું તે હતું દેશનું સૌથી પહેલું સ્પોક એરપોર્ટ છે તે ઉત્તર પ્રદેશનું વારાણસી એરપોર્ટ છે તે બન્યું હતું. અને તે બન્યું હતું 25 જૂન 2026ના રોજ તેની શરૂઆત થઈ હતી. અને બીજું એરપોર્ટ છે તે આ પંજાબનું અમૃતસર એરપોર્ટ છે તે બન્યું છે.
અને આ નેટવર્ક હેઠળ નવી દિલ્હીનું ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે તે મુખ્ય કેન્દ્રીય હબ તરીકે પણ કાર્યરત છે અને સાથે સાથે અમદાવાદનું જે એરપોર્ટ છે તેની પણ તૈયારી છે તે થઈ ચૂકી છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ભારતનું અગ્રણી દરિયાઈ અને ઉત્પાદન કેન્દ્ર બનવા માટે જહાજ નિર્માણ અને સમારકામ નીતિ 2026 શરૂ કરી છે? તો હાલમાં જ આ જે નીતિ છે તે ગુજરાત રાજ્ય દ્વારા શરૂ કરાઈ છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા ભારતનું અગ્રણી દરિયાઈ અને ઉત્પાદન કેન્દ્ર બનવા માટે ગુજરાત જહાજ નિર્માણ અને સમારકામ નીતિ 2026 છે તે શરૂ કરવામાં આવી છે. અને આ જે પોલિસી છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે આ જે મહત્વાકાંક્ષી પોલિસી છે તે લોન્ચ કરી છે. અને આ જે પોલિસી છે તે અંતર્ગત 2 ઇન્ટિગ્રેટેડ મેગા શિપ બિલ્ડિંગ પાર્ક છે તે સ્થાપવામાં આવશે. અને કેન્દ્ર સરકાર દ્વારા પોરબંદર જિલ્લાના કુચ્છડી ખાતે એક મેગા ગ્રીનફિલ્ડ શિપ બિલ્ડિંગ ક્લસ્ટર છે તેને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. આપણે બધા જાણીએ છીએ કે ભારતનો સૌથી વધારે લાંબો દરિયાકાંઠો છે તે આપણું ગુજરાત રાજ્ય છે તે ધરાવે છે. નેક્સ્ટ જોઈએ તો ગુજરાત રાજ્યના બીજા કરંટ અફેરની એટલે કે કરંટ પોઈન્ટની વાત કરીએ તો ગુજરાત સરકારે સાયબર નાણાકીય છેતરપિંડી સામે E0 FIR શરૂ કરી છે. ભારતનો પ્રથમ 100 મેગાવોટ વેનેડિયમ ફ્લો બેટરી પ્રોજેક્ટ છે તે ગુજરાતમાં સ્થાપિત કરવામાં આવશે. તો સમરસ વિદ્યા સેતુ મેગા ઝુંબેશ છે તે ગુજરાતમાં શરૂ કરવામાં આવી છે. બાગાયત ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય અને કામગીરી માટે ગુજરાતને કૃષિ નેતૃત્વ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. તો ગુજરાતમાં ભારતીય ગ્રે હોર્નબિલનું સફળ સંવર્ધન નોંધાયું છે. નીતિ આયોગના રોકાણ મિત્રતા સૂચકાંકમાં ગુજરાત છે તે ટોચ ઉપર છે. તો ગુજરાતના ઊંઝા ઝીરું અને ઊંઝા વરિયાળીને ભૌગોલિક સંકેત એટલે કે GI ટેગ છે તે મળ્યા છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કયા શહેરમાં ભારતનો પ્રથમ સમર્પિત લશ્કરી દવા વિભાગ સ્થાપિત થયો હતો? તો હાલમાં જ લખનઉ ખાતે ભારતનો પ્રથમ સમર્પિત લશ્કરી દવા વિભાગ છે તે સ્થાપિત થયો છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો ઉત્તર પ્રદેશ શહેરના લખનઉ શહેરમાં ઉત્તર પ્રદેશ રાજ્યના લખનઉ શહેરમાં આજે ભારતનો પ્રથમ સમર્પિત લશ્કરી દવા વિભાગ છે તે સ્થાપિત કરવામાં આવ્યો છે, જેનું રક્ષામંત્રી રાજનાથસિંહ દ્વારા કમાન્ડ હોસ્પિટલ એટલે કે સેન્ટ્રલ કમાન્ડમાં આ વિશેષ વિભાગનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે. જેનો ઉદ્દેશ્ય શું હતો? તો તેનો ઉદ્દેશ્ય છે કે આ વિભાગ છે તે સશસ્ત્ર દળોની તબીબી સજ્જતા મજબૂત કરવા, યુદ્ધના મેદાન માટે અદ્યતન સંશોધનો કરવા અને આપત્તિ વ્યવસ્થાપન માટે લશ્કરી ડોક્ટરોને વિશેષ તાલીમ આપવા માટે શરૂ કરાયો છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયા દેશના વૈજ્ઞાનિકોએ બેક્ટેરિયા આધારિત સ્વ-હીલિંગ કોન્ક્રીટ વિકસાવી છે? તો હાલમાં નેધરલેન્ડ દ્વારા આ જે કોન્ક્રીટ એટલે કે ઈંટ છે તે વિકસાવવામાં આવી છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો બેક્ટેરિયા આધારિત સ્વ-હીલિંગ કોન્ક્રીટ સૌપ્રથમ નેધરલેન્ડના વૈજ્ઞાનિકો દ્વારા છે તે વિકસાવવામાં આવી છે. અને નેધરલેન્ડની જે ડેલ્ફ્ટ યુનિવર્સિટી છે, ડેલ્ફ્ટ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી, તેમના પ્રખ્યાત માઇક્રોબાયોલોજિસ્ટ પ્રોફેસર છે હેન્ક જોન્કસ, તેઓના દ્વારા આજે ક્રાંતિકારી ટેકનોલોજીની શોધ છે તે કરવામાં આવી છે. અને કોન્ક્રીટના મિશ્રણમાં બેસિલસ પ્રજાતિના ખાસ બેક્ટેરિયા અને તેનો ખોરાક કેલ્શિયમ લેક્ટેટ છે તે ઉમેરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયા રાજ્યમાં મુખ્યમંત્રી માછીમાર સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી? તો આ જે યોજના છે તે હિમાચલ પ્રદેશ રાજ્યમાં શરૂ કરાઈ છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો મછુઆરા સન્માન નિધિ યોજના એટલે કે માછીમારી સન્માન નિધિ યોજના, આ જે યોજના છે તે ઉત્તર પ્રદેશ રાજ્યમાં શરૂ કરવામાં આવી છે. અને અહીં તમે જોઈ શકો છો કે પ્રતિ વર્ષ એટલે કે દર વર્ષે તેમાં 3500 રૂપિયાની સહાય છે તે કરવામાં આવશે. અને વાર્ષિક માછીમારી પરના જે પ્રતિબંધના સમયગાળા એટલે કે સિઝન ન હોય ત્યારે જળાશયના માછીમારોને આર્થિક સહાય પૂરી પાડવી, જેથી કુદરતી રીતે માછલીઓનો વંશવેલો વધી શકે અને માછીમારોને આજીવિકા છે તે સચવાઈ રહી શકે. ત્યાર પછી જોઈએ તો હિમાચલના બીજા અગત્યના કરંટ પોઈન્ટની વાત કરીએ તો હિમાચલ પ્રદેશનો C-Buck ને GI ટેગ આપવામાં આવ્યો છે. હિમાચલ પ્રદેશના ટપાલ વિભાગે ડ્રોન આધારિત ટપાલ સેવા શરૂ કરી છે. તો હિમાચલ પ્રદેશનો 39મો હિમાચલ પ્રદેશ સ્થાપના દિવસ છે તે 15 એપ્રિલ 2026ના રોજ ઉજવવામાં આવ્યો. હિમાચલ પ્રદેશ સરકારે સૌથી ગરીબ પરિવારો માટે મુખ્યમંત્રી અપના બજેટ 2026-27 પરિવાર યોજના છે તે શરૂ કરવાની જાહેરાત કરી છે. હિમાચલ પ્રદેશમાં લોઅર ઉત્સવ છે તે ઉજવવામાં આવ્યો. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં આસામથી પુરાબી આઈસ્ક્રીમનું પ્રથમ આંતરરાષ્ટ્રીય શિપમેન્ટ કયા દેશમાં મોકલવામાં આવ્યું છે? તો હાલમાં જ આ જે પુરાબી આઈસ્ક્રીમ છે તેનું પ્રથમ શિપમેન્ટ ભૂટાનમાં મોકલવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ છે પુરાબી આઈસ્ક્રીમ. અને આસામથી આ જે આઈસ્ક્રીમનું જે પ્રથમ શિપમેન્ટ છે તે ભૂટાન ખાતે મોકલવામાં આવ્યું છે. અને ડેરી ક્ષેત્ર માટે આ આસામની મોટી સિદ્ધિ છે, જે અંતર્ગત 5627 લીટર આઈસ્ક્રીમનો જે જથ્થો છે તે ભૂટાન મોકલવામાં આવ્યો છે. અને તેનું જે લીલી ઝંડી છે તે ત્યાંના મુખ્યમંત્રી છે ડૉક્ટર હિમંતા બિસ્વા શર્મા, તેઓના દ્વારા
ગુવાહાટીથી તેઓને લીલી ઝંડી આપી અને રવાના છે તે કરવામાં આવ્યું છે. અને આ જે આઈસ્ક્રીમનું છે ઉત્પાદન છે તે વેસ્ટ આસામ મિલ્ક પ્રોડ્યુસર્સ કોઓપરેટિવ યુનિયન લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું માર્કેટિંગ છે તે નોર્થ ઇસ્ટ ડેરી એન્ડ ફૂડ્સ લિમિટેડ દ્વારા કરાયું છે. નેક્સ્ટ જોઈએ તો ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ. તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં રાષ્ટ્રીય આવકવેરા દિવસ એટલે કે નેશનલ ઇન્કમ ટેક્સ ડે ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે આજે નેશનલ ઇન્કમ ટેક્સ ડે એટલે કે રાષ્ટ્રીય આવકવેરા દિવસ છે તે 24 જુલાઈના રોજ ઉજવણી થાય છે. માટે ઓપ્શન નંબર ડી છે તે આપણો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં કયા દેશમાં વિશ્વના સૌથી મોટા સુપર કન્ડક્ટિંગ ફ્યુઝન મેગ્નેટનું પરીક્ષણ પૂર્ણ થયું છે? તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર એ ભારત, બી અમેરિકા, સી જાપાન અને ડી ચીન. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનું રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અને પ્લેલિસ્ટ છે તે સ્ક્રીન ઉપર આપેલી છે.